પાટણ શહેરમાં બનાસકાંઠાના બાબર તાલુકાના ઘોસણ ગામના વતની જલ્પાબેન રબારીએ આપણું ઘર નામે અનાથ આશ્રમની સ્થાપના કરી છે। આ આશ્રમનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું। માત્ર 23 વર્ષની જ જલ્પાબેને ધોરણ 12 પછી ગાંધીનગરમાં વિઝા કંપનીમાં 3 વર્ષ નોકરી કરી હતી। તેમણે ગાયિકા તરીકે અનેક સ્ટેજ કાર્યક્રમો પણ કર્યા છે। નોકરી દરમિયાન અને સ્ટેજ કાર્યક્રમોમાં ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમને અનાથ બાળકોનું ભવિષ્ય સુધારવાની પ્રેરણા મળી હતી। તિરુપતિ પ્લાઝામાં ભાડે લીધેલા 12 રૂમમાં આશ્રમ શરૂ કરાયો છે। અહીં 35 બાળકો રહી શકે તેવી વ્યવસ્થા છે। હાલમાં 12 બાળકો દાખલ થયા છે। 1 થી 13 વર્ષના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। આશ્રમમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે। આશ્રમમાં બાળકોને રહેવા, જમવા, ભણવા અને કપડાં સહિત તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવશે। દિવસમાં 3 વખત ભોજનની વ્યવસ્થા છે। બાળકોને પાટણની શાળામાં પ્રવેશ આપવામાં આવશે। યુનિફોર્મ અને ફી સહિતની તમામ જવાબદારી સંસ્થા ઉઠાવશે। જલ્પાબહેને બાળકોને સિંગિંગ, ડાન્સ, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓમાં પણ તાલીમ આપશે। તેઓ પોતે પણ બાળકોને અભ્યાસમાં મદદ કરશે। ગુજરાતમાં કોઈપણ જિલ્લાના અનાથ બાળકોને આશ્રમમાં પ્રવેશ મળશે। સાંસદ ભરતસિંહ ડાભીએ જલ્પાબહેનના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે સમાજ જીવનમાં તમારી શું ભૂમિકા છે, સમાજને તમે શું મદદરૂપ બની શકો છો, તેવા લોકો સમાજને વંદન કરતું હોય છે અને તેઓનું સન્માન કરતું હોવાનું જણાવી જલ્પાબહેને માત્ર 23 વર્ષની નાની હોય ભિક્ષાવૃત્તિ કરતા અનાથ બાળકોની ચિંતા કરી છે। તેને વંદનીય કાર્ય ગણાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં આ કાર્યક્રમ ખૂબ જ નાનો હોવા છતાં પણ જલ્પાબહેનનો વિચાર ખૂબ જ મોટો હોવાનું જણાવ્યું હતું। બાળકો કદાચ થોડા મળે, નાના મળે તો બીજી પ્રવૃત્તિ પણ જલ્પાઓમાં મલ્ટીપર્પઝ બનાવો। કારણ કે સેવાનું એક કામ કરીએ કે 1000 કરીએ, એક જ કામમાં જેટલી શક્તિ વપરાય એટલી 1000 કામમાં વપરાવાની છે। તો હું માનીશ કે આ સંસ્થા એવી છે। આના ઉઘાડજી મને ઘણા ટાઈમથી આમંત્રણ આપતા હતા। આ વખતે ફોન આવ્યો તો મને ચલો ઉઘાડજીના આમંત્રણનો સ્વીકાર કરો। મને પણ ખબર નથી કે બેન જલ્પાએ આવું કામ પણ પછી એમને કીધું કે દેસાઈ સમાજમાં, ઓબીસી સમાજમાં આવતી દીકરી સમાજ જીવનમાં આવું કામ કરવા માટે તો બધું ચોક્કસ હું આવીશ। કારણ કે મને આ બધાનો ખૂબ રસ છે। 1980માં જ્યારે હું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી લાગ્યો, 99 રૂપિયા મારો પગાર અને 100 રૂપિયા સ્કૂલ શરૂ કરવા માટે ગામમાં મેં અરજી કરી અને 100 રૂપિયામાં માત્ર 4 સ્કૂલો ફક્ત 6 રૂપિયા 100। આજે તો 35,000 ફી અને એ પણ નોન ગ્રાન્ટેડ। રબારી છે, મારું ગામ ઘોસણ, તાલુકો બાબર, જિલ્લો બનાસકાંઠાની વતની છું। હું છે ને ગાંધીનગર 2 વર્ષ જોબ કરી IELTSમાં, મારે 30,000 સેલરી હતી। હું સિંગિંગ પણ કરતી હતી, પણ ટ્રાવેલિંગના સમયમાં હું જ્યારે સિંગિંગ કરવા જતી ત્યારે મારે અવારનવાર ટ્રાવેલિંગ કરવાનું થાય। પછી આ જોબના લેવલે બસ સ્ટેન્ડ આજુબાજુ જ્યાં પણ જોઉં ત્યાં નાના એવા બાળકો ભીખ માંગતા હોય। પછી આપણે હોટલમાં જમવા જઈએ ત્યાં પણ બાળ મજૂરી કરાવતા હોય છે નાના બાળકોને। આ બધું જોઈને મને એવું લાગ્યું કે આપણે આટલી સુવિધાઓથી સજ્જ છે તો એ ઓછું કરી દઈએ, અથવા આ બધું મૂકીને આપણે આ કાર્ય કરી શકીએ। તો આપણે મારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે મારે બાળ મજૂરી બંધ કરાવવી છે। જે હોટલોમાં નાના બાળકોને કામ કરાવે છે ને એ માટે થઈ ભીખ મગાવે છે ને એ પણ આ ભીખ પ્રથા પણ બંધ કરાવી છે। એ બાળકને આપણે સારું એવું શિક્ષણ આપશું। અહીંયા અમારે 13 બાળકો ઓલરેડી થઈ ગયા છે અને તમારી આજુબાજુ પણ ક્યાંય એવું બાળક જણાય ને તો તમે અમારી સંસ્થામાં આવીને મૂકી શકો છો। એ બાળક આપણે 1 વર્ષથી 13 વર્ષની ઉંમર સુધીના લેવાના છે, જેમાં એમને સારું શિક્ષણ, કોઈ પણ એવી સારી સ્કિલમાં એ એક્ટિવ હોય તો એમને આપણે ક્લાસીસ કરાવશું। અને હા, એ બાળક મોટું થાય 18, 19 વર્ષ અથવા 21 વર્ષનું તો એ બાળકને આપણે લગ્ન પણ આ સંસ્થા કરવાની જવાબદારી છે। તો આ બધાને આપણે સૌને નમ્ર વિનંતી છે કે જે મેં આપણું ઘર અનાથ આશ્રમમાં ઉપાડ્યું છે એમાં આપ સૌ મારો સાથ સહકાર આપો।
ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે અને આ ધાર્મિક સ્થળોએ ભાવિક ભક્તો પોતાની આસ્થા સાથે દર વર્ષે પદયાત્રા તો ક્યાંક સાયકલ યાત્રાએ જતા હોય છે। ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા રણુજાના બાબા રામદેવ પીરનું સ્થાનક આજે પણ સમગ્ર વિશ્વમાં આસ્થાનું પ્રતીક સમૂહ બની રહ્યું છે। ત્યારે ગુજરાતમાંથી વર્ષે દહાડે હજારો ભાવિક ભક્તો પોતાની મનોકામના અને આસ્થા સાથે પદયાત્રાએ રણુજાના બાબા રામદેવ પીરના દર્શનાર્થે જતા હોય છે। ત્યારે પાટણ શહેરના ખાલકસા પીર યુવક મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી રામદેવ પરા પોતાની આસ્થા સાથે ધજા પતાકા સાથે બાબા રામદેવના દર્શનાર્થે જતા હોય છે। ત્યારે ચાલુ સાલે પણ બાબા રામદેવના દર્શનાર્થે ખાલકપુરા યુવક મંડળ 120થી વધુ ભાવિક ભક્તો સાયકલ યાત્રા લઈને ખાલકપરાથી પ્રસ્થાન કર્યું હતું। તે પૂર્વે ખાલકપરા વિસ્તારના ભરતજી બાબાજી ઠાકોરના નિવાસસ્થાનેથી વર્ષેથી બાબા રામદેવની પૂજા વિધિ કરી બાબા રામદેવની ભજન મંડળી સાથે સંઘે પ્રસ્થાન થયું હતું અને ખાલકપુરા ખાતે આવેલા જોગણી માતાના મંદિરે દર્શન કરી બાબા રામદેવ પીરની જય ઘોષ સાથે ડીજેના તાલથી ઝૂમતા સંઘે પ્રસ્થાન કર્યું હતું। તો ડીજેના તાલ સાથે નીકળેલા સંઘમાં મહોલ્લાના તમામ રહીશો તેઓને વડાવા રાજકાવાડા સુધી બાબા રામદેવ પીરની જય ઘોષ સાથે ભક્તિમય માહોલમાં નીકળ્યા હતા। આ પ્રસંગે ભરતજી બાબાજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી ખાલકપરા યુવક મંડળ દ્વારા બાબારીના દર્શનાર્થે પોતાની આસ્થા અને મનોકામના સાથે સાયકલ સંઘ લઈને નીકળતા હોવાથી બાબારી મહોલ્લાના તમામ રહીશોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી દર વર્ષે ભાવિક ભક્તોની સંખ્યામાં વધારો થતો હોવાનું જણાવ્યું હતું। અમારો જય બાબારી સંઘ ખાલકપરા યુવક મંડળ ગામ પાટણ ખાલકપરાથી લગભગ 35-40 વર્ષથી અમારો સંઘ બાબાની યાત્રા કરવા માટે નીકળે છે અને હરેક માણસ જે પણ સંઘમાં જોડાય છે એ બાબાના સંઘમાં જોડાય છે કે જે બાબુ અમારી મનોકામના પૂરી કરશે। તમે સાયકલ લઈને આવશો। આ વખતે અમારી જોડે 17 સાયકલ છે, 15 બાઇક છે, 7-8 ગાડીઓ છે, 120 માણસનો સંઘ છે અને હર સાલે બાબુ અમારી મનોકામના પૂરી કરે છે। એટલા માટે અમે સંઘ લઈને જઈએ છીએ બાબાના ધામમાં। પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા સાલવીવાડા પટોળાવાડાની શેરીમાં આજથી 2 વર્ષ પૂર્વે ભૂગર્ભ ગટરની લાઇનમાં ભંગાણ સર્જાતા મોટો ભૂવો પડ્યો હતો। ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે પાલિકા દ્વારા આ ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું યોગ્ય સમારકામ ન કરાતા આજે પણ ભૂગર્ભ ગટરની લાઇનમાંથી પાણી જમીનમાંથી મળતું હોવાથી નજીકમાં આવેલ મંદિર તૂટી ગયું હતું અને તેનું નવું જીર્ણોદ્ધાર કરવાની સ્થાનિક લોકોને ફરજ પડી હતી। ત્યારે આજે પણ ભૂગર્ભ ગટરની પાઇપલાઇનમાં પડેલા ભૂવાનું યોગ્ય પુરાણ અને પાઇપલાઇનનું સમારકામ ન કરવાને કારણે આજે પણ પાણી જમીનમાં મળતું હોવાને લીધે આજુબાજુના મકાનોમાં ફાટકા પડ્યા છે અને ભવિષ્યમાં આ મકાનો અને નવી જીર્ણોદ્ધાર કરેલું મંદિર પણ તૂટી જવાની ભીતિ સ્થાનિક લોકો સેવી રહ્યા છે। ત્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક કોર્પોરેટરોને ઘટના સ્થળની મુલાકાત લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી તેનું યોગ્ય નિરાકરણ ના આવતા સ્થાનિક આગેવાન ભરત ઠાકોરે જો ટૂંક સમયમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનમાંથી જમીનમાં પાણી મળતાનું પાણીનું યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હલ્લાબોલ કરી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ દરમિયાન કોઈ તોડફોડ કે જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેમ પણ જણાવ્યું હતું। નંબર 1ના સાલવીવાડા વિસ્તારના પટોળાવાળી શેરી એમાં છેલ્લા 2 વર્ષ પહેલાં અહીંયા એક આ પાણી ભરેલું છે ગટર ગેરેટ લાઇટ તૂટી ગઈ હતી એના કારણે ભૂવો પડ્યો અને ભૂવો આજ 2 વર્ષ થયા। એની પછી આ મંદિર આખું તૂટી ગયું, મંદિર નવું બનાવરાયું। આ ઘરનું નુકસાન આજે બી આ જ ભૂવો નીચેથી પાણી નીકળે ગટરનું જેટલું બી વરસાદી પાણી આવે અહીંયા ભેગું થાય ગમે ત્યારે આજ નહીં તો કાલ આ ઘરને આ મંદિરને ફરતી તકલીફ પડવાની છે। એ ફાઇનલ થઈ ગયું। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે કે ભાઈ આનું અમને નિરાકરણ કરી આપો। તો અહીંના સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક નેતાઓ હોય અહીંયા આયા વાતો કરી વાતો કરીને જતા રહ્યા। આનો કોઈ નિકાલ થયો નહીં અને આ કેટલાક ટાઈમથી વરસાદનું માહોલ છે અને લોકોને બીક આ ઘર પડી જશે તો એની જવાબદારી સંપૂર્ણ ચીફ ઓફિસરની રહેશે। આજથી અમે એમને ચીમકી આપીએ જો આ ટૂંક સમયમાં આનું નિરાકરણ ના કર્યું તો અહીંથી આખો મહેલો ભેગો થઈ ચીફ ઓફિસરની ઓફિસે અમે રજૂઆત કરવા આવીશું।
પાટણ એસટી ડેપો વિભાગમાં ડ્રાઈવર અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા 3 જેટલા કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સન્માન સમારોહ પાટણ ખાતે રાખવામાં આવ્યો હતો. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ મહેસાણા પાટણ ડેપો પરિવાર દ્વારા વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહેલા રબારી ગોવિંદભાઈ કરશનભાઈ કમલીવાડાના ડ્રાઈવર તરીકે તથા રબારી બાબુભાઈ અમથાભાઈ ચંદ્રુમાણાના કંડક્ટર તરીકે તેમજ રબારી રામજીભાઈ કરમસિંહભાઈ ચંદ્રુમાણાના પણ કંડક્ટર તરીકેની ફરજ બજાવતા હોય તેઓનો નિવૃત્ત સન્માન સમારોહ પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈના પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ભુવાજી વિક્રમભાઈ કમલીવાડા તેમજ કેડી દેસાઈ ગુજરાત એસટી નિગમના સચિવ તથા અન્ય આગેવાનોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન તથા પત્ર, ફુલહાર, શાલ અને મોમેન્ટો થકી સન્માન કરવામાં આવ્યું હતું. તો નિવૃત્ત થઈ રહેલા 3 કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પોતાનું જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનશ્રીઓ તેમજ સામાજિક આગેવાનશ્રીઓ, કર્મચારી મિત્રો તથા સગા સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહીને નિવૃત્ત થઈ રહેલા 3 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોની પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાનું અને ચોમાસા દરમિયાન સાફ સફાઈના અભાવે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમાં પણ વોર્ડ નંબર 10માં સાફ સફાઈ અને ભૂગર્ભના પ્રશ્ને પાલિકા તંત્ર દ્વારા ઓરમાયું વર્તન દાખવતા અહીંની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ગાંધી સુંદરલાલ સ્કૂલના ઢાળ પરથી ગુલશનનગર જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં પશુપાલકો રહેતા હોય જાહેર માર્ગ પર ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે ચોમાસામાં પશુઓના મળમૂત્રથી અહીંથી પસાર થવું દુષ્કર બની જવા પામ્યું હતું. ત્યારે આ જ માર્ગ પર અનેક ધાર્મિક સ્થાનોની સાથે સાથે સ્કૂલ અને હાઈવે જવાનો માર્ગ હોવાથી ન છૂટકે ભાવિક ભક્તો સહિત વિદ્યાર્થીઓ અને લોકોને આવી ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડી રહી હતી. તો ચોમાસા દરમિયાન આ ગંદકી અસહ્ય બનતા સ્થાનિક લોકો રોગચાળાની પણ ભીતિ સેવી રહ્યા છે. ત્યારે આ ગંદકીને લઈને પાટણ નગરપાલિકા અનેકવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 10માંથી ચૂંટાયેલા સમીમબાનુ યાસીનભાઈ સુમરાના નિવાસસ્થાને જઈને આ ગંદકીને દૂર કરવા રજૂઆત કરતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ચોમાસામાં આ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને લઈને રોગચાળો થાય તેવી દહેશત હોવાની રજૂઆત કરતા જ સીઓ અને પાલિકા પ્રમુખે યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે 2 ટ્રેક્ટર અને જીસીબીની મદદથી જાહેર માર્ગ પર જામી ગયેલા માટીના થર તેમજ કાદવ અને કીચડ પશુઓના મળમૂત્રને સાફ કરી આ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાતા સ્થાનિક લોકોએ સમીમબાનુ યાસીનભાઈ સુમરાની આભાર વ્યક્ત કર્યો હતો. અને આ સમસ્યા વર્ષોથી હોવા છતાં પણ ચૂંટાયેલા કોર્પોરેટરો આ વિસ્તાર પર તે ઓરમાયું વર્તન દાખવી તેનો આજ દિન સુધી યોગ્ય અને કાયમી ઉકેલ લાવ્યા ન હોવાનું જણાવી સમીમબાનુએ રજૂઆત કરતા આ સમસ્યાનો કાયમી ઉકેલ અને સુખદ ઉકેલ આવ્યો હોવાથી અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, ધાર્મિક સ્થાનોએ જતા આવતા ભાવિક ભક્તોને પડી રહેલી હાલાકીનો કાયમી અને સુખદ ઉકેલ આવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો આ પ્રસંગે સામાજિક કાર્યકર યાસીન સુમરાએ વર્ષોથી ગંદકી અને કાદવ કીચડની સમસ્યા હોવાથી અહીંથી પસાર થવું દુષ્કર બની ગયું હતું, જેને લઈને આ વિસ્તારના નગરસેવક સમીમબાનુ સુમરા સાચા અર્થમાં વિસ્તારના સેવક બની સાફ સફાઈ હાથ ધરાતા તેનો યોગ્ય અને કાયમી નિકાલ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. અહીંની સમસ્યા ઘણા વર્ષો છે. આ સમસ્યા માટે એના રહીશોએ જાણ કરી હતી. સીઓ સાહેબને વાત કરી, નગરપાલિકા પ્રમુખને વાત કરી, યુદ્ધના ધોરણે સફાઈનું કામ ચાલુ કરવામાં આવેલું છે. અહીંયા કેટલા વર્ષોથી ગાયની સમસ્યા છે. આવવા જવાના મોટી સ્કૂલ આવેલી છે, નાના ભૂલકાથી નીકળે છે. મેન રસ્તો અહીં હાઈવે પર નીકળવાનો રસ્તો છે અને ધાર્મિક સ્થળો આવેલા છે. કેટલાક પાર્ક છે, નમાજ પઢવા જવાવાળા વસ્તી અહીં રહે છે, જાય છે. પણ અહીંની સમસ્યા ઘણા વર્ષો છે. ત્યાં કોઈ ખાડા કાન કરતા હતા, કોઈ ધ્યાન આપ્યું નથી. અને અહીંના રહીશોએ અમારા ઘરે સમીમભાઈ સુમરાને વાત કરીને સમીમભાઈ સુમરાએ આ કામ યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવેલું છે. સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત મામલાને લઈને તપાસનો ધમધમાટ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તપાસ હાથ ધરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશથી સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઈ.
નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર શ્રી વેંકટરામન અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની સંયુક્ત તપાસ. રોડના સેમ્પલ લેવામાં આવ્યા. સેમ્પલની ગુણવત્તામાં ક્ષતિ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર શ્રી વેંકટરામને તેમ જણાવ્યું. રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારાઈ. નવીન મશીનરી અને મેઇન પાવર દ્વારા સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધાજનક પરિવહનની ખાતરી આપતા નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર શ્રી વેંકટરામન તાત્કાલિક ધોરણે રોડ વાહન ચાલકો માટે રિપેરિંગ કરવા માટે વધુ ટીમો કાર્યરત કરાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઈવે મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમણે સ્થળ નિરીક્ષણ કર્યું. સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલટેક્સ પાસેથી શ્રી વેંકટરામને રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા. વાહન ચાલકોને સુવિધાજનક પરિવહનની ખાતરી આપતા NHAIના સભ્ય શ્રી વેંકટરમણ ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત થવા મામલે NHAIની ઊંડાણપૂર્વક તપાસ. તાજેતરમાં જ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને ખાસ પગલાં લેવાની સૂચના સાથે રોડ રસ્તા તેમજ બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગોનું પણ સ્થળ નિરીક્ષણ કરી તપાસ કરવાનો આદેશ કરાયો છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયન સંચાલિત ભારતમાલા હાઈવે પર રાજસ્થાનમાં સાંચોરથી પાટણ જિલ્લાના સાંતલપુર સુધીના 135 કિલોમીટર પૈકીનો 1.35 કિમી હાઈવે માર્ગ ક્ષતિગ્રસ્ત થતા આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમણે સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલટેક્સ પાસે હાઈવે માર્ગના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમણે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવેનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલટેક્સ પાસે શ્રી વેંકટરમણે રોડનું નિરીક્ષણ કરીને સેમ્પલ લીધા હતા. તેમજ સેમ્પલની ગુણવત્તા ક્ષતિ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવી નાગરિકો અને વાહન ચાલકોને પડી રહેલી અસુવિધા મામલે શ્રી વેંકટરમણે ખેદ વ્યક્ત કરી સત્વરે સુવિધાજનક પરિવહનની ખાતરી આપી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમણે જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટ સાંચોરથી સાંતલપુર માર્ગ પર ઝોન 4ના હાઈવે માર્ગ પર ખાડા પડવાથી અને રોડ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું માલુમ પડતા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રોડનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે. રોડના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તેની ચકાસણી કરવામાં આવશે અને તેમાં ગુણવત્તામાં ક્યાંય કચાસ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રોડ પર ખાડા પડવા મામલે તેમણે ગુજરાતના વાહન ચાલકો અને નાગરિકો સમક્ષ ખેદ વ્યક્ત કરીને સુવિધાયુક્ત અને આરામદાયક પરિવહનની ખાતરી આપી હતી. વધુમાં તેમણે રોડની કામગીરી અને નવીન મશીનરી અને મેઇન પાવર સપ્લાય કરવામાં આવશે તેમ જણાવી વરસાદી વાતાવરણ નહીં હોય તો ટૂંક સમયમાં રોડની મરામત અને સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ કહ્યું હતું. मैं दिल्ली से आया हूँ. ये मेरा प्रोजेक्ट डायरेक्टर और रीजनल ऑफिसर से बात करके ये साइट इंस्पेक्शन करके मैं आपको ये ब्रीफिंग दे रहा हूँ. ये संचोर से संतलपुर जो सेक्शन है ये 4 पैकेजेस में 4 प्रोजेक्ट्स में हमने बनाया था 135 किलोमीटर का. इसमें जो कन्वेंशनल बिटुमिनस लेयर्स की जगह एक मॉडिफाइड डिज़ाइन एक यूज़ किया गया था, लेटेस्ट टेक्नोलॉजी यूज़ किया था. लेकिन उसमें एक ये आवश्यकता होता है कि जैसे ही बिफोर मानसून पीरियड कोई भी क्रैक्स अपीयर होते हैं इन दी पेवमेंट वो इमीडिएटली सील करना पड़ता है वो सो दैट वो वाटर डजंट परकुलेट इनसाइड द पेवमेंट लेयर्स. लेकिन यहाँ पे थोड़ा सा कॉन्ट्रैक्टर का लापरवाही हुआ है और वो उसकी वजह से वो वाटर परकुलेट होकर नीचे वाला जो पेवमेंट लेयर्स में एक एग्रीगेट इम्पैक्ट लेयर करके एक स्ट्रेस रिलीविंग मेम्ब्रेन है लेयर है. वो स्ट्रेस रिलीविंग मेम्ब्रेन में ये पानी आने की वजह से उसमें फाइन्स ऊपर आके ये पूरा मीन्स इसमें पेवमेंट में आपको फेल्यूर दिख रहा है. ऐसा हमने पहले ये 24 जून से जब नोटिस किया था कंटिन्यूसली हम BC में इसका मॉनिटर करके और इसमें हमने ऑलरेडी एक्सपर्ट टीम्स के थ्रू लाइक हमने बनारस हिंदू यूनिवर्सिटी का प्रोफेसर भी आया था एंड जियो टेक्निकल एक्सपर्ट्स भी आके
ये स्टडी किया था। एंड अभी भी आपने देखा होगा कि हम हर जगह जगह हम सैंपल्स कलेक्ट कर रहे हैं। तो वो सैंपल्स कलेक्ट करके ये लॉन्ग टर्म मेजर में हमें किस लिए ये फेल्यूर आया है, उसका क्या रेक्टिफिकेशन करना है, उसके ऊपर हम उसको डिसाइड करने के लिए वो हम कार्रवाई साइमल्टेनियसली हम कर रहे हैं बाय टेकिंग द सैंपल्स ऑल अलोंग द रोड। एंड द मेन टाइम फॉर गिविंग द रिलीफ टू द ट्रैफिक, जो भी यहाँ पे जो पैचेस आ गया था, वो पैचेस पहले जब मानसून के जस्ट स्टार्टिंग टाइम पे 7 से 10 के बीच में पैचेस था दोनों साइड में। वो नंबर बढ़ के अभी 20-25 तक पहुंच गया है। और वो नंबर को हमें क्लोज करने के लिए हमें इस तरह का ड्राई वेदर चाहिए। जैसे ही ये ऐसा ड्राई वेदर हमें मिलेगा तो हम तुरंत हमारा टीम्स को डिप्लॉय करके ये जो जहाँ पर भी गड्ढा हुआ है उसको हम इमीडिएटली एक बिटुमिनस सरफेसिंग से रिपेयर करेंगे। अभी हम हमारे लोग क्या किए हैं, जो डिसमेंटल्ड बिटुमिनस मटेरियल को यूज़ किया है, उसी की वजह से आपको मड जैसा दिख रहा है वहाँ पे। लेकिन ये बारिश में इससे मतलब बिटुमिनस हम करेंगे तो वो भी टिक नहीं पाएगा। इसलिए हम ड्राई वेदर का जस्ट अभी जैसे कि आज ड्राई वेदर दिख रहा है, ये इसमें इस पीरियड में जितना पैचेस हम कर सकते हैं वो बिटुमिनस मटेरियल से कवर करके इस तरह का हम पहले इमीडिएट रिलीफ देंगे। उसके बाद फिर हमारा साइमल्टेनियसली BHU मतलब जो सैंपल्स हम कलेक्ट कर रहे हैं, दिल्ली IIT दिल्ली, बनारस यूनिवर्सिटी प्रोफेसर्स वो सब इन्वॉल्व हैं, दे आर स्टडिंग द पेमेंट। और वो जो लॉन्ग टर्म मेजर सजेस्ट करेंगे उसके अनुसार भी हम उसका जो रेक्टिफिकेशन मेजर्स तुरंत हम टेकअप करेंगे। और मेरा इंस्ट्रक्शन मेरे चेयरमैन साहब का और सेक्रेटरी साहब का यही है कि किसी भी सूरत में हमें इमीडिएटली इसको रेक्टिफाई करना है, जो इमीडिएटली ट्रैफिकेबल कंडीशन में लाना है। जैसे ही हमें ड्राई वेदर मिलेगा हम ये करेंगे। हमने ये भी कार्रवाई किया है कि जो कॉन्ट्रैक्टर हैं उनको हमने टेम्पररीली डिबार किया है फ्रॉम पार्टिसिपेशन इन द बिडिंग फॉर फ्यूचर बिड्स ऑफ द NHAI। एंड हमने उनको नोटिस भी दिया है 1 साल डिबार करने का। फाइनेंशियल पेनल्टीज भी लगाया है रफली 20 करोड़ के करीब। एंड जो भी उनका बैंक गारंटीज हैं वो भी हम एनकैश कर रहे हैं। सो ये कार्रवाई तो चलता रहेगा ऑन द कॉन्ट्रैक्टर। बट जो भी पब्लिक को और ट्रैफिक को इमीडिएट रिलीफ देना है, हम साइमल्टेनियसली उसके ऊपर भी ध्यान देके उसको भी हम रेक्टिफाई कर रहे हैं। ये 4 पैकेजेस में हमने ये पैकेज 4 में ज़्यादा प्रॉब्लम यहाँ पे फेस किया है। पैकेज 3 में हल्का सा था, पैकेज 3 में भी प्रॉब्लम है, लेकिन वहाँ पे कॉन्ट्रैक्टर बिफोर मानसून थोड़ा ट्रैक सीलिंग किया है तो वो वहाँ पे इतना प्रॉब्लम नहीं आ रहा है। लेकिन वो भी हम इन्वेस्टिगेट कर रहे हैं। पैकेज 3 को भी हम देख के उसमें भी जो कार्रवाई करना है वो भी हम करेंगे। तो ये असुविधा के लिए हम NHAI की तरफ से क्षमा चाहते हैं गुजरात पीपल को। और हम कोशिश करेंगे तुरंत राहत देने की। धन्यवाद।